તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જૂનાગઢ મહાનગરપાલિકામાં છે નવી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે। અને મિત્રો, આ સીધી ભરતી છે। આ 11 માસના કરાર આધારિત ભરતી છે, તે રહેલી નથી। સીધી જૂનાગઢ મહાનગરપાલિકામાં તમે છે જે ભરતીમાં છે ફોર્મ ભરીને તમે નોકરી મેળવી શકો છો। આમાં છે અલગ અલગ પોસ્ટ રહેલી છે। ટોટલ જગ્યાની આપણે વાત કરીએ તો 46 જેટલી જગ્યાઓ છે ટોટલ આમાં રહેલી છે। અને લાયકાત અલગ અલગ પોસ્ટ મુજબ અલગ અલગ ભરતીમાં લાયકાત રહેલી છે। છેલ્લી તારીખ મિત્રો 31/1/2024 છે। ત્યાં સુધીમાં તમારે છે આના ઓનલાઈન ફોર્મ છે તે ભરી દેવાના રહેશે। તો આ ભરતીમાં મિત્રો છે તમે કઈ રીતના ફોર્મ ભરી શકો અને છે ક્યાંથી ફોર્મ ભરી શકો, તમામ માહિતી આપણે જોઈએ। તો અહીં મિત્રો તમે જોઈ શકો છો, ઓફિશિયલ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા છે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સીધી ભરતી અંગેની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે। 2024ની આ ભરતી રહેલી છે। આમાં મિત્રો આપણે વાત કરીએ તો ભરતીમાં છે ફોર્મ ક્યાંથી ભરી શકશો, તો 9/1/2024થી તમે છે આના ઓનલાઈન ફોર્મ છે તે ભરી શકશો અને 31/1/2024 સુધી છે તે ઓનલાઈન ફોર્મ ભરી શકશો। ઓનલાઈન ફોર્મ ક્યાંથી ભરવાના છે, તો મિત્રો જૂનાગઢ મહાનગરપાલિકાની જે ઓફિશિયલ વેબસાઇટ છે junagadhmunicipal.org, અહીં તમે જોઈ શકો છો junagadhmunicipal.org આ ઓફિશિયલ વેબસાઇટ છે। ત્યાંથી તમે 9 તારીખથી છે બપોરના 2 વાગ્યા બાદ છે તમે આમાં ઓનલાઈન ફોર્મની શરૂઆત થવાની છે, તો તમે આમાં ફોર્મ ભરી શકશો। જગ્યાઓની નામની વાત કરીએ તો ઇન્સ્પેક્ટર વર્ગ 3ની જગ્યા છે 3, નાયબ એકાઉન્ટની વર્ગની 2 જગ્યા છે, નાયબ કાર્યપાલક એન્જિનિયરની 3, આસિસ્ટન્ટ એન્જિનિયરની 6, ઓવરસિયર સિવિલની 8 જગ્યા છે, ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરની 3, ફૂડ સેફ્ટી ઓફિસરની 2 જગ્યા છે, સેનેટરી ઇન્સ્પેક્ટરની છે તે 16 જગ્યા છે, લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટરની 3 જગ્યા છે। ટોટલ 46 જગ્યા અહીં છે રહેલી છે। 46 જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે। ત્યારબાદ આપણે તેના નીતિ નિયમો જોઈ લઈએ। આ ભરતીના નિયમોમાં વાત કરીએ તો આમાં તમારે છે ટપાલ કે રૂબરૂથી અરજી કરવાની નથી, ઓનલાઈન જ અરજી છે કરવાની રહેશે। આ માટે તમારે જો ઓનલાઈન જે junagadh municipal.orgની વેબસાઇટ પર જવાનું રહેશે। આ ઉપરાંત છે તમારે શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ અને અન્ય માહિતી જોતી હોય તો જૂનાગઢ મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપરથી છે 9 તારીખ બાદ તમને ત્યાં જોવા મળવાની છે। ઉમેદવારે નિયત થયેલી ફી છે 31 તારીખ સુધીમાં છે તે ઓનલાઈન છે ભરવાની રહેશે। આ વગેરે માહિતી મિત્રો છે આમાં તમને આપવામાં આવી છે। ઉપરાંત છે જે અનામતનો લાભ પણ SC, SC, OBC, જનરલ સિવાય મહિલા અનામત, દિવ્યાંગ, માજી સૈનિક, EWS વગેરેને છે અનામતનો લાભ પણ મિત્રો આમાં મળવાપાત્ર થવાનો છે। તો જે પણ ઉમેદવારો છે જે ફોર્મ ભરવા માંગતા હોય તે અવશ્ય છે junagadhmunicipal.orgની વેબસાઇટ ઉપર જઈને ફોર્મ ભરી શકો છો। મિત્રો, આ 11 માસના કરાર આધારિત ભરતી નથી, જે સીધી ભરતી નગરપાલિકામાં રહેલી છે કાયમી માટેની। તો જે પણ ઉમેદવારો ફોર્મ ભરવા માંગતા હોય તે અવશ્ય છે તે ફોર્મ ભરી દે।